આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત 5 ડિસેમ્બરના રોજ જામનગરમાં બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિને તેના ઉપર જૂતું ફેંક્યું હતું। આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી। આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેઓ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો। જો કે પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે। જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી 3 માર્ચમાં યોજાશે, ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે। 2 દિવસ પહેલા વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જૈનબબેન ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। આ ઉપરાંત અન્ય 2 કોર્પોરેટર અસલમ ખિલજી અને ફેમિદાબેન જુણેજા સહિતના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આજે આપમાં જોડાયા હતા। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાતા ભારે હંગામો, જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા। ત્યારે એક શખ્સ ત્યાં સ્ટેજ નજીક પહોંચ્યો હતો અને પોતાનું ચપ્પલ કાઢીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફેંક્યું। ત્યારે સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોરને ઘેરી લીધો અને તેને ઢીકા પાટુનું માર પણ માર્યું હતું। આ દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી, જેઓ હુમલાખોરને પોતાની સાથે લઈ ગયા હતા, જેને ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો।